નમસ્કાર. આપ જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. તાપીના સોનગઢમાં આજે માનવતાનું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું. સ્વર્ગસ્થ લાલચંદ જ્ઞાનચંદાનીજીના જન્મદિવસ નિમિત્તે પરિવારે અનોખી રીતે સેવા કાર્ય કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી. કહેવાય છે કે વ્યક્તિ જગત છોડીને જાય છે, પણ તેના સંસ્કારો અને સેવાના કાર્યો હંમેશા જીવંત રહે છે. સોનગઢ નગરપાલિકાની સામે આવું જ એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા જેવી મળ્યું હતું. સ્વર્ગસ્થ શ્રી લાલચંદ ટોપનદાસ જ્ઞાનચંદાનીજીની પુણ્યસ્મૃતિમાં તેમના જન્મદિવસ નિમિત્તે જ્ઞાનચંદાની પરિવાર દ્વારા એક વિશેષ સેવાનું આયોજન કરવામાં આવ્યું. આ આકરા ઉનાળાની ગરમીમાં જ્યારે સૂર્યદેવ આકરા તાપે તપી રહ્યા છે, ત્યારે રાહદારીઓ અને જરૂરિયાતમંદોને ઠંડક આપવા માટે સવારે 10:30 વાગ્યાથી શીતળ છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પરિવારનો મુખ્ય હેતુ જન્મદિવસની ઉજવણીને લોકસેવા સાથે જોડીને સ્વર્ગસ્થ વડીલને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો રહ્યો છે. નગરપાલિકા પાસેથી પસાર થતા અનેક નાગરિકોએ આ ઠંડી છાશનો સ્વાદ માણી તૃપ્તિ અનુભવી હતી અને પરિવારની આ નમ્ર ભાવનાને મુક્તકંઠે બિરદાવી હતી. ખરેખર, આવી સેવાકીય પ્રવૃત્તિઓ જ સમાજમાં માનવતાની મહેક ફેલાવી છે.